હું છું હરપાલસિંહ પુવાર વ્લોગમાં આપનું સ્વાગત છે। આજે ધનસુરા અને મોડાસાની વચ્ચે રહિયોલ કરીને ગામ આવ્યું છે, ત્યાં દશામાનું સરસ મજાનું મંદિર બનાવ્યું છે। તો 17/10/2024ના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા છે। તો નરેશભાઈ અને કલ્પેશભાઈ બંને તરફથી આમંત્રણ છે પૂરા આજુબાજુના અરવલ્લી જિલ્લાના તમામ ભક્તોએ। તો આજે આપણે જઈશું રહિયોલ ગામે। તો મિત્રો આપણે રહિયોલ ગામમાં આપણે આવી ગયા છીએ। તો તમે જોઈ શકો છો આ મોડાસાથી આગળવાળો રસ્તો છે અને આ રસ્તો ધનસુરા જવા માટે છે। તો આપણે આ રસ્તા પર જઈશું, સામે રહિયોલ કરીને ગામ છે ત્યાં જઈશું અને એની જે નવું મંદિર બનાવ્યું છે તે આ બાજુ બનાવ્યું છે એનો પણ આપને અત્યારે બતાવીશ। પ્રાણ પ્રતિષ્ઠા જે 17 તારીખે છે તો મંદિર કઈ રીતે તૈયારી થઈ ગઈ છે એ પણ આપને બતાવું છું। તો મિત્રો આપણે રહિયોલ ગામે આવી ગયા છીએ। તો દશામાનું મંદિર અહીંયા ઘર પર બનાવેલું છે, તમે જોઈ શકો છો। અને હવે 16 અને 17 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે। તો ત્યાં પણ હવે નવું મંદિર બની જાય તો માતાજી ત્યાં બિરાજમાન થશે। તો અત્યારે ઘરની અંદર આ પ્રકારનું સરસ મજાનું સેવા પૂજા અને નવું મંદિર પણ આપને બતાવીશ કે નવા મંદિર એ પણ કેવું બની રહ્યું છે। અને તમામ ભક્તોને ભાવભર્યું આમંત્રણ છે। 16-17 તારીખે દશામાનું સરસ મજાનું મંદિર બની રહ્યું છે, તો સર્વ ભક્તોએ આમંત્રણ છે। તો મિત્રો આપણે દશામાના મંદિર તમને જે રોડ ઉપરથી બતાવ્યું અને સરસ મજાનું વર્ષોથી અહીંયા સેવા પૂજા થાય છે, બરાબર। અને 16-17 તારીખે મસ્ત મંદિર અહીંયા દશામાનું બનાવ્યું છે, સારું એવું આયોજન છે। અને અહીંયા ભાઈ છે, એમની જોડે આપણે થોડી ઘણી માહિતી લઈશું। તો ભાઈ, અહીંયા સેવા પૂજા કેટલા વર્ષથી કરો છો તમે? અહીંયા 10-15 વર્ષથી સેવા થાય છે, બરાબર। અને માતાજીની આરતી પણ 4 ટાઈમ ઉતરે છે, અખંડ દીવા બળે છે, બરાબર। અને 10મા મહિનાની 15, 16, 17 તારીખની પ્રતિષ્ઠા મહોત્સવ રાખેલ છે। તો દરેક ભાઈઓ બહેનોને ભક્તોને આવા નમ્ર વિનંતી, અને આપનું મંદિર અહીંયાથી માતાજીને લઈ જવાના છે કે કોલવડા ગુજેરી રોડ ઉપર ત્યાં આગળ રહિયોલ થોરીવાસમાં મંદિર બનાવેલ છે, ત્યાં આગળ તૈયાર થઈ ચૂકેલ છે। તો મિત્રો, રહિયોલ થોરીવાસમાં મંદિર બનાવેલું છે અને મંદિર તૈયાર થઈ ગયું છે એ પણ આપને અત્યારે બતાવું છું। તો અરવલ્લી જિલ્લાના તમામ ભક્તોએ દર્શન કરવા ભાવભર્યું આમંત્રણ। તો આપણે મંદિરે નવું મંદિરનું જે પ્રતિષ્ઠા થવાની છે તે અહીંયા થવાની છે। તો આ જે ખેતર હતું તે ટોટલી ગામના ભક્તોએ અહીંયા દાન આપી દીધેલી છે આ મંદિરની જગ્યા માટે। તો તમે જોઈ શકો છો।
તો મિત્રો આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ અને જે દશામાના મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે થવાની છે એના માટે મેં વિડીયો બનાવ્યો છે. તો વિડીયો જેમ બને એમ વધારે માણસને શેર કરજો જેથી કરીને દશામાના મંદિરની અંદર દર્શન કરવા આવી શકે. તો આ વિડીયો લાઈક, કોમેન્ટ અને શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતાજી.